હું અને છોકરા ના પાડું છું કે તું આ અમોશમાં આ બધો આ જેવો નાખી સગડા અને આ શેકડીનો પલંગ તોડી નાખ્યો છે. આ સગડાએ લઈ આ સગડાવાળા આવતા નહીં લેવા. હવે ના અંદર છે ભંગારમાં આવી લેવા છે. એ ખબર પડે કે ના બકુબાની વસ્તુ પડી હોય ને એ બકુબાની વસ્તુ ના રખાય. તો કે આના છે ને દાદા ભંગારમાં જ આવી લે. એટલે ફોન કોનો આવ્યો? નવો નંબર છે કો છે તો નવો નંબર ઉપાડ દો. કોણ બોલે છે? હલો હા બોલો. હા હા ના હોય એવું બધું. અરે આબાને કે જે આવતું એ શું આવતું થોભલા આવી ખેતરમાં સાહેબ આવ્યા છે. શેમાં? એટલે અડધો વીઘો છે મોહુમાં થોભલા નાખવાના છે. હાડ હું આવું ખેતરમાં હેડજે. હા હેડ. આરા લોહી પી જાય હો. આરા કોઈ નહીં જીબ્બા દે. આરા આ 100% જીબ્બા જ લીધું કોઈ નહીં. હવે મને ખેતરમાં જવા દો. સમજતા નહીં કે બકુબા કોણ છે એમ. થોભલાવાળા અરે આ થોભલાવાળા ટોટિયા ભાજી નાખું ખબર નહીં. ભાજ્ય તો બાજરી પાઈ નહીં, બધું શાક ફૂકાઈ ગયું છે. હવે કરવાનું હું લાકડી લઈને હેડ્યા છો? આ તો પેલા ફોડે છે કના એક કે લાકડી ફોડું ફોડી નાખું. કનું પણ અલ્યા હેતરો થોભલા નાખી વળી. અલ્યા ભાઈ પણ એ તો સરકારે બધું આ કર્યું છે એનું શું થાય? અલ્યા આગેવાન સરકારી શું વાત કરો છો? સરકારે તો આપણે ખાહડા જેવા કઈ ખાહડા જેવા. વાત સાચી છે. ખાડા જેવા કઈ ના ને આપડા ખેડૂતોને તો મરો કઈ ના. ખેડૂતની શું વાત કરો છો? આપણે એક વીઘો આવે એમાં તો 10 બાય 10 નો થોભલો આવે. શું લેવાનું? 10 નો ને તો ઓમ 20 કે 40 ફૂટ ને ઓમે 20-40 ફૂટ જેવું થાય. અલ્યા તો પછી આપણે શું ખરદ કરવાના? હા ને પછી એની કોઈ વેલ્યુ ના રહે. આપડા ખેતર ની માર્કેટ જોવાની એમ સમજો. આ તો આગેવાન કે તો આ લાકડી ની કે તો પેલો થોભલા ની કોણ આવ્યું છે કણ? એક કોક સાહેબ આવી ગયા તો સર્વે કરવા આવ્યા છે. એ ખબર નહીં પેલા ફોન આ છોકરા આપડા ખેતરમાં લાઈન નીકળે ને તોય બગાડ થાય, થોભલો આવે તોય બગાડ થાય. પછી આપણે કરવાનું શું? અને એટલું આપડા તો બાપ દાદા શું વધારે રાશિન જ્યાં છે એકાર ગમે થઈ જાય પણ ખેતરમાં થોભલો નાખવા નહીં દેવાનો. એવું છે? હા તમે જો અને સાહેબ ની મનાવો હું આવું ઘેર જઈને. સાહેબ ની મનાની મારે જેટલા ઉપર જવાનું થાય તો હું મોઢે ઉપર સુઈ જાય પણ થોભલો ખેતરમાં નહીં નાખવા દઉં. વાત સાચી છે. અને આ બકુબાસી બીજા નહીં જેવા અને તમારા ભાઈ બધા કુવા પર છે? એ બધા કુવે જ છે. સારું હું આવું ગામમાં જઈને આવું. આજો કદાચ થઈને શિયાક ભોડે ફૂટી જાય. એવું ના કરતા. 108 બોલાવી પડશે. એવું ના કરતા અને સમજીને કાઢો પછી એમ હો. એના જાતની હું સમજી છે કે બકુબાની ખેતરમાં થોભલા નાખે અલ્યા ના નાખી કે અને એક તો એક યુગો મહેમત પા થોભલો લાવીને ઊભો કરશે. આ વાળા રોજના ધ્વજ્યા જતા નહીં. આ તો સાહેબ ના માનવું. સાહેબ તો ભોડું જ ફોડી નાખવું છે. આ ડોશીને કહું છું કે દૂધું ને બધું ભેગું કરીને લઈ જા, પણ આખા ખેતરમાં ફોડન રાખ્યું છે. એમાં ટ્રેક્ટર જે સાઈડ નાખવાનું ખબર જ નહીં પડતી. સમજણ જ નહીં હાલી એમ બાપે. સમજણ હાલે તો સારું હતું. ઊંધું કામ કરતી હોય છે. જાણ જો તાણી ચિયા છોકરા હળી નાખીએ છે હોય દૂધામ મારા એને મરવાનું લાગે છે. ગરમ નહીં ને કે બાળી ખૂટર હાલ. ઓ વડીલ આ હેતર જીતુબાનું છે ને? હા જીતુબાનું છે. વડીલ આ હેતરમાં આપણે વીજ કનેક્શનનો ધોબલો આવે છે. કે હું કરું એમાં તો હોય નાખવાનો છે આરા હેતરમાં. આરે હેતરમાં નાખવાનું? હા આરા હેતરમાં. એટલે જો ખુલ્લી જગ્યાએ દેખાય ધોબલો નાખવાની. વડીલ વાત તમારી હાચી, પણ આગળ સરકાર નીચે આવે છે કે? એટલે હા કાલે જ મફળો પહેર્યું છું અમુક. અરે વડીલ તમારી વાત હાચી હું સમજુ છું, પણ અમને તો આગળથી જેવા મેલ્યા ને એવા અમે વણ આવ્યા સર્વે કરવા માટે આવેલા. પણ એવું હોય તો બાજુના હેતરમાં નાખો. મારું હેતર નહીં બગાડવાનું. એવું ના હોય વડીલ. તો જેટલા અમારા પોઈન્ટ આવે ને એટલે જ અમારે ધોબલો ઊભો કરવો પડે. અમને તો આગળથી જે સર્વે કરવામાં મેળવામાં આવે ને એટલું અમારે કરવાનું હોય. કોણ છે જીતુબા? કોણ છે? શીખ કોઈક સાહેબ છે કે કોઈ વીજ કનેક્શનનો ધોબલો નાખવાનો છે એમ કહે છે. શાનો ધોબલો? લાઇટનો, મોટો લાઇટનો 20 બાય 20નો ધોબલો આવશે તમારે. કોઈ ધોબલો આવશે? હા અરે હેતરમાં. તો વગણ અમારા બાબાનું હું
વાબાન તો વળી વાત આછી પણ આમાં તો આગળ જે સર્વિસ કરવા મેલાવી તો મારે કરવું પડે. અમારા બાપ દાદો ગંઠિયો આટલું મેલી ગયો છે એ અમારો હવે આ કાળજાનો કટકો ખુલ્યાવા લેવા આવ્યા છો તમે વળી તમારી વાત ખાઈ સાચી. પીને ચેડે શ્યા છો લે તમે એટલે ચેડ નહીં છે વડીલ પણ આ તો અમને તો આગળ જે સર્વિસ કરવા જે મિલેલા એ તો અમારે કરવું પડે કે શિયો છે આગળ મને કહેજે આગળ ગોધીનગર છે અમે અમને મૂકવામાં તમે આવેલા. નું લે મિલા છે તમે જેમ ના આયા કોણ ઈરાઈ એ મોટા સાહેબો છે એ તો કે આ વાયના ધણી અમે મોટા અમે છીએ અમે કહેવા નહીં થયા તમે કોઈ નહીં વાત આછી જ તમારી પણ સરકાર જે લાઈન આવે છે ને વીજ કનેક્શનની હવે એ તમારા ખેતરમાં થઈને નીકળે છે પણ અમારે વાય નહીં નાખવા દેવું વડેલ હમ. એમાં કેવું છે 50 બાય 50ની જગ્યા જાય ને એમાં તમને સરકાર 10 લાખ રૂપિયા આપશે. ના અમારે 10 લાખ ને 10 કરોડ નહીં જોતા પણ એ એક શરત ઉપર આવી લે હું મહિને ને મહિને 50,000 રૂપિયા આવવા પડતા એ વડીલ મને ના ખબર હોય. મને તો જેટલું આગળ જે કહેવામાં આવ્યું છે એટલી વાત હું તમને કરું છું. અલ્યા મહિને 50,000 નહીં જોતા આ તો આપણી માં સમાન કહેવાય. એટલે વાત સાચી છે મને અમે પહેણાયા ને આ હેતર ઉપર જેવું કરીને અમે પહેણાયા તો નેટ છૂટું કર્યું છે મેં એ વડીલ બધું મને કહેવામાં ના આવે. મને તો જે આગળ જે કામકાજ કરવા મળ્યો છે ને એ કામકાજ મારે કરીને જવાનું છે. હા તો અમે હોય કંઈક હોય કહે નહીં એ તમે હોય ખબર લઈને તમે એ પોકો મહિને ને મહિને 50,000 રૂપિયા જોઉં છે અને એ કેટલી ગણ અમારા છોકરાનો છોકરો જેટલી કણ છોકરા થાય ને એટલે તમારે 50,000 રૂપિયા તમારે મહિને મહિને આવવા પડશે વડીલ એવું ના હોય તો જે તો હોય. તો નીકળ યા. તે કહો તો ની નાખવા દે તો કરે. હું તો પોલીસ લઈને આવ્યો. તું તાર આર્મી લઈને આવી ઉપરથી આર્મી જતો લઈને રહે, જા. હાલે વયથી જે ભાડું જાય છે ને સરકારને એ પૈસામાં ખાલી 3 પૈસા ખાલી ખેડૂતો ના આલે ને તો એ ખેડૂત રાજી છે સર વડીલ વાત તમારી હાચી પણ હું તો કેવું છું હું તો એક પગારદારી પર છું. એટલે અમે અનાજ પકવીએ હીરા ખોય તો અમારું હમું લઈ લેવાનું આ કોણ છે ગટુ કાકા? એટલે આ તો શીખર સ્વાતિ આયા તો ધોપલો નાખવાનું કીધું આપણા ખેતરમાં સર્વી કરવા આવેલો છું. વાઘ આવે જ પાછો શિવ વાગલ્યા માર કાકો. હા એમ આ જે આવે આ છે પાડે તો આ તો સાહેબ ને આ તો વખરેજી વાઘ એટલી ગળા તું નીકળી જાજે નકરી દે એકી પણ ટોટિયા જુદા કરી નાખ. એને ટોટિયા પણ વચ્ચે ઢોચીને લઈ જવા પડશે. શેની વાત કરો તમે? તો એક આવે છે ભાઈ વીમો પાસ કરવો હોય તો ઉભો રહેજે તને ખબર પડે હમણાં હાલ એકી મારા પર હાથ ઉપાડશે. બધું જ કરશે તારા બધું જ ઉપર. હું સરકારમાં છે આવું છું કે મારા ઘેર જોથી આવ્યો એથી ઘેરથી નહીં આવતો વડીલ એ કે ઊંચા અવાજે વાત ના જ કરો. બધું થાય તું હાલ કોને મારા ખેતરમાં ઉભો પાવ. કે હેતરમાં ઉભા આ હતો સરકારની પ્રોપર્ટી નહીં મારા નોમે છે. કેવું થઈ ગયું મને સરકારમાં જ હું અહીંયા આવું છું. યા સરકારની જમીન હોય ને એ ખાલી ઘર કર્યું હોય ને તો સરકાર કાઢી મેલે છે ને આ તો અમારા નોમની છે. આ જમીનના 3 ફૂટ ઉપર જ માલિક છો અંદર માલિક નહીં એ મગજમાં આ તો યાદ પછી રાખવાનું. નેચે કર ભાઈ તારે જો ભાગવો નથી નેચે હા, અમારે હોય ઉપર નહીં નેચે જ કાઢા કરો, નેચે જ જો કરો. નેચે તાર જે જો ધોપલો કાઢવો ઓબ્જેક્શન ઉઠાવજો કોઈ નહીં. હું તો પોલીસ બંધા બધા આશે આવ્યો. હા હા જા જેને લઈને આવવું ને ના આવી જાય લડી લે તાર બોલો શ્યામ ફોન કરે બોલ શું હતું કે આવો ધોબલો નાખવા હેતરમાં. અલે આદમી જ છે લે માણસ છે યાર તું અલ્યા સી વેચ જેવડો અને ધોબલાની વાત કરીશ તું? એ ધોબલો આવશે એ આવશે વડીલ. જમીન અમારી છે. હમ. અમારા બાપ દાદો મૂકી ગયા, તું નહીં હાલવા જમીન હોય. તો મારે ઘરનો નહીં નાખવાનો વડીલ. હું સરકારમાં છે આવ્યો છું. એકી સરકારથી આવ્યો હોય પણ તારે અમને પૂછીને આવવું પડે. પહેલા અમારે રજા લેવી પડે ઘેર આવીને. કોણ ઈ રજા લેવાની મારે ના આવે. મારે તો સર્વી નંબર હોય ને ઈ એનું તો ઊભું થઈ રજા જવાનું લેવી હોય. હોય ને તો અમે પછી આ લાકડીને કોઈ પૂછતા નહીં પાહા. જે ઉપાડો ખબર પડી જાય. આખી જિંદગી તો જેલમાં ના ના જાઓ. કેજો રજા લેવી જોઈએ રજા નહીં. અને હમણાં પ્લસ ચાર સાહેબો બીજા કોઈ આવશે ને ઉપાડવા હમણે. કશો વાંધો નહીં. તમારે ના નાખવા દેવો તો કોઈ વાંધો નહીં. હું તો પોલીસ બંધા બધા આછે આવ્યો છું. ઓર રાખજો તમે. પોલીસની વાત નથી કરે તું અધે મને ઓળખતો નહીં. અમારા ગામમાં ખૂંખાર માણસ વાઘ છું હું. એવા ને થોભલાની શું વાત છે? તું આ ખીલ્લી જેવું ના નથી. ખીલ્લી ઊભી કરે ને ખીલ્લી તો તારી તાકાત નહીં ખીલ્લી નાખવાની. વડીલ ધોબલો તો આટલા જ આવશે. એનો પોઈન્ટ આવ્યો છે અને આ સર્વી નંબરમાં જ આવશે. એક બેન ત્રણ ભાઈ છે. હમ. આ ત્રણ ભાઈમાં આ ત્રણ ભાઈની જમીનમાં કોઈને તાકાત નહીં થોભલું નાખવાની. વડીલ નાખશે એ કે તમને ખબર પડી અલે જાય. બકુબા હું કરી લે આ જે સાલ જ છે શું કરીએ છીએ મારી વાત સાંભળો એ આ તો સાહેબ ને અમે બાબા હોટ કરી નાખવા છીએ. જો હા વડીલ બોલો બોલો હું આગળ વીજ કનેક્શનમાં આવેલો છું હા અને ઈસી આપણા સર્વે નંબરમાં આ પોઈન્ટ ઉપર ધોબલો આવે છે. વાત તમારી સાચી છે પણ એ સરકાર ભાડું આલશે કે 10 લાખ રૂપિયા છે. 10 લાખ ઓ રૂપિયા સાહેબ એક મિનિટ બકુબા ઉભા, બારો ઉભા, બકુબા એક જણો બોલો ખબર પડે. એક જણો બોલો. મને ખાલી વાત કરવા દે સાહેબની 10 લાખ રૂપિયા બધા એકે અંગાતે આલી દે
ના એમાં હપ્તા સિસ્ટમ આવશે તમારે. ના 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 એવી રીતનું નહીં કરવું. અમે થોભલો નાખવા દઈએ તમને. અમારી જમીન જાય, અમારું બધું જાય, બરોબર? બરોબર, બરોબર. પછી અમારું બધી વસ્તુ બગડે, હમ. પછી ઉપર લાઈન નીકળે, બરોબર. એટલે પછી અમારું માર્કેટે જાય જમીનનું, બરોબર? અને બધી રીતના હાવખે ફેલ થાય અમે. બરોબર. એટલે તમે અમને મહિને 50,000 રૂપિયા ભાડાનું કરો હમ. તો અમે તમને નાખવા દઈએ. એ તમારી વાત સાચી, હા, પણ આવ્યો ઉદ્દેશ છે ને, મારું કામ હું છે ખાલી કે હું તમને શું કહું છું કે 1 રૂપિયા એનું ખાલી 1 રૂપિયો ભાડું મળે ને એને કોબલાન, તો ખાલી 3 પૈસા ખેડૂતોને આપે ને તો બહુ કાફી છે એમ કહું છું. તમારી વાત સાચી, પણ તમારે આવ્યો ઓબ્જેક્ટ ઉઠાવવો હોય તો આગળ પછી કેવું પડે. એટલે સાહેબ આ જે આગળ વાત કરી ને એ વાત રાઈટ છે. વાત વળી તમારી સાચી, તો પણ મારું કામકાજ શું છે મારી કે વાત મારે સાંભળો. ખાલી સર્વે કરવાનું કામકાજ છે. કે બસ સાહેબ કહો તમે એવું કાંઈ આગળ સાહેબ હોય ના મોકલો. હું મારી નોકરી કરું છું વળી, કે તમે મારા પર ઓગળી ઊંચી ના કરી કો હોભળો પાછા. મારી વાત. ઓગળી દી ઓગળી કરવાના. હોભળો, હવે તમે છે ને આજે સર્વે કરવાની, પણ અમારે હવે 2-3 જણા પૂછવું પડશે, બરોબર. બરોબર? અને પછી તમારે સર્વે કરવું હોય તો કરી જાજો, પણ જો ભાડું મહિને કરો તો જ, બાકી નહીં થાય. તમારે એર્યું કોઈ પૂછવું હોય, ચર્ચા કરવી હોય તો આગળ આપણે પૂછી લેજો. હા, નકર પછી અમે આંદોલન કરશું. તમારી વાત સાચી, તમારે જે કરવું, પણ મારું કામકાજ શું છે વડીલ કે ખાલી ઓણ સર્વે કરવાનું. અત્યારે તો તમે જો છો ને, હા, સવારે વહેલા આવજો. કોણ હવારે હું નહીં આવું, હા, મોટા સાહેબો આવશે પાછા. એવું? હું તો અંગાત આવી, પણ મોટા સારું, બીજા આવશે. કશો ને વાંધો નહીં. તું જો ને સુખ શાંતિ નીકળ્યો છે ને તો સારી વાત છે. અરે, એ, ઇજ્જતની વાત કર પાછો ઓકે. અલા ઇજ્જત નહીં હોય, આપણે ઇજ્જત તમે અલા, જોતા જ એ. નહીં. મારી વાત સાંભળો, બોલાય ને આમાં શું થાય, આ પોલીસ બોલાવે ને તો આપણે બધાને કાઢી દે પાછો. આ સિયો એની આ સિયો કાયદો આવો કાનૂનનો કાયદો જમીન છે જ આપણી નહીં. થોભલો ઉપરથી નાખવા દે અને ઉપરથી કે ગરમી ના કરવાની. જમીન અમારી છે, હક પૂરેપૂરો અમારે લાગે. તમારા લાગે એ વાત મારી આશી. વાત સાંભળો, સરકારની નહીં પોકાય આપણે હજી. અને આ સરકારના હોમે આપણે લડીશું. અસબ ના પોકાય. પોકા હે, બધું થાય, પણ તમે છે સમજો દીદુભા? પહેલા. સરકાર આપણી જ લાવી છે. હા સરકાર આપણે જ લાયા હારું હારું વાત કરો ભાઈ, છો. તમે અત્યારે જો અને સવારે છે તમારા સાહેબો સુખ તો આવે ને, જતા ને કે હારી વાત છે. બારો 1 મિનિટ તમારા સાહેબોને મોકલજો, બરાબર? સવારે તમારામાં વડીલ બુદ્ધિ સારી છે, પણ વાન સમજાઈ દેજો હા. કે એલકારા જેલના પાછળ જ આવ્યા પાછા. હોટલ. અરે એ જેલના પાછળ નહીં, તું હમણાં પેલા 108 માં જાય. લેવડો, હવે આપણે તો જાજી ચર્ચા કરવાની આગેવાન, તમે છે ને જે કીધું સાચી વાત છે, પણ એમનામાં આપણે બિયા તો રહેવા જ નહીં પાહું. એ જવા દે સાહેબને. અને મારી વાત સાંભળો, તમને હું કહું, સાહેબો કાલ મેન સાહેબો આવશે ને એનાથી વાત થાય. આપણે આ તો ખાલી સર્વે વાળા છે. અરે પણ ગરમી શેનું કરતું લે, હટો. તું સીધુભા? લેવડો આપણે હટો. હા મારું ગઢવાડા હા ગઢવાડા હા